વિસાવદરની પેટા ચૂંટણીનું જ્યારે જંગ જામ્યો છે ત્યારે અત્યાર સુધી એવું લાગતું હતું કે ખાલી શબ્દોથી એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવતો હતો, પરંતુ હવે ક્યાંક એ પણ સામે આવ્યું છે કે ક્યાંક કાંકરીચાળો કરવામાં આવી રહ્યો છે, હુમલો કરવામાં આવી રહ્યો છે। આવું આપણે ગઈકાલે જોયું કે ગોપાલ ઇટાલિયાની એક સભા હતી અને એ જ સભા દરમિયાન ભાજપના અને જે કિરીટ પટેલ છે તેમના સમર્થકો ત્યાં આવ્યા અને હુમલો કરવામાં આવ્યો। હવે આખી ઘટનામાં પોલીસે શું પ્રતિક્રિયા આપી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરના એક નાના એવા ગામમાં જ્યારે પ્રચાર કરી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન ત્યાં જે ગોપાલ ઇટાલિયા છે એમનું કહેવું છે કે જે કિરીટ પટેલ છે તેમના સમર્થકો ત્યાં આવ્યા હતા અને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એમના સમર્થકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પછી ગોપાલ ઇટાલિયા છે તેમના સમર્થકો સાથે વિસાવદર પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં ધામા નાખ્યા હતા અને બધી જ રજૂઆત કરી હતી। જ્યારે આ બધી રજૂઆત કરવા માટે બેઠા ત્યારે ફરી એક વખત જ્યાં કિરીટ પટેલના સમર્થકો છે જેઓ હુમલો કરવા માટે આવ્યા હતા, ફરી એક વખત ત્યાં આવ્યા, માથાકૂટ સર્જાઈ અને આખરે ગોપાલ ઇટાલિયા જેમની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ કહી રહ્યા હતા કે કેટલી વખત અમે પોલીસની સાથે ચર્ચા કરી છે ફોન ઉપર, તેઓ કહી રહ્યા છે કે હમણાં આવે છે, પરંતુ ઘણી બધો સમય એવો વીતી ગયો હતો, પોલીસ નહોતી આવી એટલે પોલીસ ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા હતા। પણ જ્યારે પોલીસ આવી તેમની સાથે ચર્ચા થઈ અને જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ગોપાલ ઇટાલિયાએ ઘણા બધાના નામ લીધા છે કે આ બધા વ્યક્તિઓ ભેગા મળીને અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને ઘણું બધું તેમણે કિરીટ પટેલ અને તેમના સમર્થકોને સંભળાવ્યું છે। પણ જ્યારે આ ઘટના બની ત્યારે હવે પોલીસે આખા મામલામાં શું વાતચીત કરી છે, શું અત્યારે તપાસ ચાલી રહી છે અને આમાં કોનો કોનો હાથ છે તેમને લઈને શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ। विसावदर में एक पूरी घटना क्या हुई थी, क्या कहेंगे सर? और आपने जो आम आदमी पार्टी के जो कैंडिडेट है उसकी जो फरियाद भी ली, क्या कहेंगे? ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ। तो उस दौरान सभा खत्म करने के बाद तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे। विसावदर में एक पूरी घटना क्या हुई थी, क्या कहेंगे सर? और आपने जो आम आदमी पार्टी के जो कैंडिडेट है उसकी जो फरियाद भी ली, क्या कहेंगे? ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ। तो उस दौरान सभा खत्म करने के बाद तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे। જે રીતે અત્યાર સુધી ક્યાંક આ જંગમાં એવું લાગતું હતું કે શાબ્દિક પ્રહારો થતા હતા, પોસ્ટર વોર શરૂ થયા હતા, એકબીજા ઉપર પ્રહાર કરવાનો, એમને જવાબ આપવાનો, પરંતુ હવે જ્યારે આ એકબીજાના સમર્થકો સામસામે આવી ગયા છે, હુમલો કરવાનો શરૂ કરી દીધો છે, હવે આગળ એ જોવાનું છે કે વિસાવદરની પોલીસ શું કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવાનું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।